માટે મરી જાઉં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે તમે ભાઈ જોઈ રહ્યા છો ઉપર સૌથી ઉપર જે ભાઈ તમે આ ભાઈ કે જે એટલા બધા ફેમસ થઈ ગયા ભાઈ આ વિરોધની અંદર કે સાહેબ એમની પાસે ફોટો પડાવવા 500 લોકો આવી રહ્યા છે। જી હા મિત્રો, આજે તમે વ્હાઇટ શર્ટમાં જે ભાઈ જોઈ રહ્યા છો એ ભાઈ જોડે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા કેમ કે આ ભાઈએ જયરાજભાઈ ઉપર પ્રહારો કર્યા હતા અને ત્યારબાદ પોતાની સમાજે આ ભાઈને એટલા બધા ફેમસ કરી નાખ્યા કે આજે એ ભાઈ જોડે સેલ્ફી લેવા માટે લાંબી લાંબી લાઈનો લગાવી પડે। દર્શક મિત્રો, તમે બધાય જાણતા હશો કે બગદાણાની અંદર જે ઘટના બની નવનીતભાઈ ઉપર જે હુમલો થયો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સાહેબ જે આ તમે વ્હાઇટ શર્ટવાળા ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ એટલા બધા ફેમસ થઈ ગયા કે સાહેબ જેની કોઈ આપણે કલ્પના પણ ન કરી શકીએ। જ્યાં જુઓ ત્યાં ભાઈ પાસે લાંબી લાંબી લાઈનો લાગી જાય ફોટો પડાવવા માટે અને કદાચ ભાઈએ વિચાર્યું પણ નહીં હોય કે એને આટલો બધો સપોર્ટ મળશે। અરે મારા ભાઈઓ, જે ગાડીમાં તે ઉતરે એની પહેલાં 100 લોકોના ટોળા થઈ ગયા ભાઈ જોડે ફોટો પડાવવા માટે। આ જુઓ તમે, લોકો સેલ્ફી લેવા માટે સાહેબ એક ઝલક જોવા માટે ભાઈની કે અમારી સમાજ માટે 2 શબ્દો બોલ્યા અને એ ભાઈ જોડે આજે ફોટો પડાવવા માટે જુઓ કે એક સાથે 100 લોકોના ટોળા ઉમટી પડ્યા। તમે વિચારો આ ભાઈ કે જે કોળી સમાજના ભાઈ છે અને પોતાની સમાજના હિતમાં જે નવનીતભાઈ પર જે અત્યાચાર થયો, નવનીતભાઈ ઉપર જે હુમલો થયો ત્યારબાદ ન્યાય અપાવવા માટે હવે આ ભાઈ પણ મેદાને આવી રહ્યા છે। જ્યાં આ ભાઈ જાય ત્યાં બધાય લોકો ઓપન કરી નાખે ને આ ભાઈ સામે કેમેરો રાખે કે આ ભાઈ હવે શું પડકાર ફેંકશે। તો તમે વિચારો સાહેબ કે આ ભાઈ કેટલા બધા ફેમસ થઈ ગયા। તો એમને પણ કંઈક મિત્રો એમની સમાજે જે સપોર્ટ કર્યો ખરેખર આપણે માનવું પડે ભાઈ। બાકી આજ માટે આપણે આટલું જ રાખીએ, મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં લગી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।